નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને ભાઈ આજે આપણે વાત કરીશું ચંડીસર માધ્યમિક એન્ડ એજ્યુકેશન સોસાયટી ચંડીસર સંચાલિત સંસ્થામાં શિક્ષકોની ભરતી માટેની યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે, જેમાં તમે લોકોએ પીટીસી કર્યું છે, બીએ કર્યું છે, બીએસસી કર્યું છે, બીએસસી બીએડ કર્યું છે, ડીપીએડ ભણ્યા છો, બીએ ભણ્યું છે અથવા તો એમએડ ભણેલા છો, બીસીએ ભણેલા છો, બીએડ ભણ્યા છો, બીએ પીજીડીસી કરેલા છો, તો તમે લોકો છે એ આ સ્કૂલના અંદર અરજી કરી અને નોકરી મેળવી શકો છો. તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલ પર સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની જ્યારે જાહેરાત અપલોડ કરીએ ત્યારે સૌ પ્રથમ તમને આનો વિડીયો મળી રહે. હવે આપણે વાત કરીશું મિત્રો કે બાલ મંદિર ખાતે 2 જગ્યા ખાલી છે. જો તમે પ્રી પીટીસી કરેલા છો અને લાયકાત ધરાવો છો, તમે તમારા પાસે ક્યાંય પણ બાલ મંદિરમાં અથવા તો પ્રી પીટીસીની ડિગ્રી પર નોકરી પરનો અનુભવ છે, તો તેવા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. પણ જો અનુભવી ઉમેદવાર નથી મળતા તો ફ્રેશર પણ છે એ નોકરી મેળવી શકે છે. 10 દિવસના અંદર મળી જાય એ રીતે તમારે અરજી કરવાની છે. જાહેરાત છે એ 3 તારીખે બહાર પડાયેલી છે મિત્રો, એટલે 13 તારીખ સુધીમાં તમારે અરજી કરી દેવાની છે. ત્યારબાદ છે શિશુ શાળા, તેમાં બાલવાટિકાથી લઈ અને 5મા ધોરણ સુધીના બાળકોને ભણાવવાના છે. જો તમે પીટીસી કર્યું છે, બીએ કર્યું છે, બીએસસી કર્યું છે, બીએડ કર્યું છે અથવા તો ડીપીએડ કર્યું છે તો તમે અરજી કરી શકો છો. હવે તેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, પીટી, ગણિત અને વિજ્ઞાન અને ટેકનોલોજી, આટલી છે એ વિષય પર છે મિત્રો જગ્યા. જે લોકોએ આના પર બીએડ કર્યું છે, એમએ કર્યું છે અથવા તો બીએ કર્યું છે તે લોકો આમાં અરજી કરી શકે છે. પીટીસીની 4 જગ્યા ખાલી છે, ડીપીએડની 1 જગ્યા ખાલી છે, બીએ, બીએસસી, બીએડની 1 જગ્યા ખાલી છે. ત્યારબાદ વાત કરીશું અપર પ્રાથમિક શાળા 6 થી 8માં જગ્યા ખાલી છે. તેમાં બીએ, એમએ, બીએડ. જો તમે ભણેલા છો બીએ, એમએ, બીએડ, તો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાનની ટોટલ 3 જગ્યા ખાલી છે. લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ છે કોમ્પ્યુટર. જો તમે બીસીએ કર્યું છે, બીએડ કર્યું છે, બીએ કર્યું છે અથવા પીજીડીસીએ કરેલું છે તો તમે કોમ્પ્યુટર ટીચર પર અરજી કરી શકો છો. 4 જગ્યા ખાલી છે. હવે કઈ જગ્યાએ તમારે છે અરજી કરવાની છે તો એડ્રેસ નોંધી લેશો. ચંડીસર માધ્યમિક એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી એમડી સોમાણી હાઈસ્કૂલ, ચંડીસર, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા ખાતે તમારે અરજી કરવાની છે. જૂના શિક્ષકો પણ અરજી કરી શકે છે, એટલે કે જે લોકો જૂના છે અને તે લોકો અરજી કરવા માંગે છે તે લોકો અરજી કરી શકે છે. મિત્રો સૌ પ્રથમ તમારી અરજી, તમારા બધા ડોક્યુમેન્ટ સૌ પ્રમાણિત કરવાના છે, તેને ઝેરોક્સ જોડવાની છે. ફોટાવાળી અરજી છે એ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસના અંદર સંસ્થાને મળી જાય એ રીતે મોકલવાની છે. હજુ એક વખત એડ્રેસ બોલું છું મિત્રો, જો એડ્રેસ નોંધવાનું બાકી છે તો નોંધી લેશો. ચંડીસર માધ્યમિક એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી એમડી સોમાણી હાઈસ્કૂલ, ચંડીસર, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા ખાતે મોકલી દેવા વિનંતી. આશા રાખું છું કે મિત્રો તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજુ સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.